તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપ સર્વનું સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં. અને અત્યારે જઈ રહ્યો છું હું પોરબંદર બાજુ. તો વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. અને સામે અમારે બંસિંગભાઈ છે, મારે જીગરજાન બંસિંગભાઈ જુઓ. અને ગાડી પણ આવી ગઈ છે. શું કહો બંસિંગભાઈ? જય માતાજી. જય માતાજી. જય માતાજી. અને ગાડી આવી ગઈ છે, આપણે તો જઈએ છીએ. આ બ્લોગમાં આવી જાય ને? વ્લોગમાં આવી જાય. સારું તો વિષ્ણુબેન પકડી જા. લાઈક કરજો, શેર કરજો. હા બોલો હવે. જય માતાજી મિત્રો, આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. હેલો. અને દરરોજ જોજો નવા વિડીયો. તો ચાલો મળીએ. મિત્રો આવી ગયા છે બધા ભાઈઓ. શું કહો? આવરા વેલકમ. આવરા. તો હેલો ગાઈઝ, અત્યારે નીકળી ગયા છે આપણે પોરબંદર બાજુ. અને દિલીપભાઈ છે સાથે, અને બીજા ભાઈઓ પણ છે, ભરતજી છે. અને જઈ રહ્યા છીએ પોરબંદર બાજુ ઓન ધ વે. તો ગાઈઝ આવી ગયા હા કંબોઈ ચોકડી. અને જુઓ ગાડીમાં અત્યારે ગેસ પૂરવાનું ચાલુ છે. તો ગાઈઝ આવી ગયા છે અત્યારે હારીજ. જુઓ હશે ચાણસમાં હાઈવે આ બાજુ, અને આ બાજુ રાધનપુર. Continue on Radhanpur Road for 15 kilometers. તો ગાઈઝ આવી ગયા છે શંખેશ્વર. જુઓ શ્રી શંખેશ્વર દર્શન હોટલ. અને અહીંયા આપણે ચા પી લેશું. તો ભાઈઓ બધા છે, અર્જુનસિંહ, ભરતજી, દિલીપભાઈ. તો ચા પીવા માટે આવી ગયા છે. તો ગાઈઝ આવી ગયા છે આપણે અજીતભાઈના ઘરે. શું કહો અજીતભાઈ? મજા, શાંતિ? બસ શાંતિ. મને બધા ભાઈઓ સાથે આવી ગયા છે. અજીતભાઈના ઘરે આવી ગયા છે. સંજો જોશે એટલે થોડો બળતરા કરશે. શું કહો કહો? સાચી વાત ને? તમારા ડ્રાઈવર સાહેબ છે. મને કહેતો જ નહીં. જમવા બેસી ગયા અજીતભાઈ ઘરે. શું કહેવું? બેસ્ટ મજા લઈ લઈએ. બેસ્ટ મજા. તો ગાઈઝ બેસી ગયા છે જમવા માટે અજીતભાઈના ઘરે. સરસ મજાનો જુઓ શાક રોટલી ને ખીચડી, અને સાથે સરસ મજાનું દૂધ. તો ગાઈઝ અજીતભાઈના ત્યાંથી સરસ મજાનું જમી અને નીકળી ગયા છે પાછા પોરબંદર બાજુ. અને અત્યારે ઓન ધ વે ગાડી ચાલુ છે. ભરતજી હવે થોડુંક બોલ્યા. તો ગાઈઝ પાટડી સીએનજી પંપે આવી ગયા છે. અને ગાડીમાં જો ગેસ ભરાવી રહ્યા છે અત્યારે, અને પછી નીકળીશું. તો ગાઈઝ આવી ગયા છે હોટલ પર. અને અહીંયા તો જુઓ ચાર્જર લેવાની કામકાજ ચાલુ છે. તો મિત્રો અહીંયા હોટલ પર આવ્યા છે, અને અમારે સંજયભાઈ મળ્યા છે. સંજયભાઈ માણેકપુરા. તો જય માતાજી. તો સંજયભાઈ સરસ મજાની ચા મંગાવી દીધી છે, ઓર્ડર કરી દીધો છે, અને આવી ગઈ છે. તમારો ભરતજી એક ચા પીશો. તો ગાઈઝ રાતના 2 વાગી ગયા છે ને ધ્રોલ પોકવા થયા છે આપણે અત્યારે. અને ઊંઘ મને યાદ ને જેવું ઊંઘ નહીં યાદ ને તો બરોબર. તો આ લોકો તો બધા ઊંઘી ગયા છે પાછળ. તો મિત્રો આવી ગયા છે આપણે ધ્રોલથી આગળ અને જામનગર નજીક હોટલ શિવકૃપા.
તો અહીંયા હોટલ ઉપર થોડી વાર રેસ્ટ કરીશું અને પછી આગળ નીકળીશું. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ચલો ગાઈઝ, વેલકમ, ગુડ મોર્નિંગ. તો સરસ મજાનો બ્રશ કરીને રોજ ચા પીવા હતા ને ભરતજી અમારે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ગાઈઝ ચા પાણી કરી નાસ્તો કરી અને નીકળી ગયા છે પાછા જામનગરની તરફ. અને અમારે તો ભાઈ ગાડી ચલાવી રહ્યા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો જો ગાઈઝ સવારના 5 વાગી ગયા છે. થોડી વાર હોટલ પર રેસ્ટ કર્યો હતો અને ત્યાં બ્રશ કરીને સરસ મજાનો ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા છે ઓન ધ વે. તો ગાઈઝ જુઓ, જામનગર પહોંચવા થયા છે અને ગાડીમાં ગેસ ભરાવીએ છીએ અત્યારે. CNG. તો ગાઈઝ આગળ જુઓ, સાદી આગળ પડે ચડી ગયા છે. અને મિત્રો આપણે આવી ગયા છે સવારમાં લાલપુરની બજારમાંથી એન્ટર થઈ રહ્યા છીએ અત્યારે. જુઓ, તો ગાઈઝ જુઓ, હોટલ મેકરણ. તો એની ચા બહુ પ્રખ્યાત છે. હોટલ મેકરણ લાલપુરમાં પ્રખ્યાત ચા એટલે મેકરણની ચા. તો ગાઈઝ આવી ગઈ છે અહીંયા જમવા આવતા અમે હોટલ ઉપર. અને આ જાય છે દ્વારકા બાજુ રસ્તો અને આ બાજુ જાય છે ભાણોડ બાજુ. જુઓ મિત્રો, જાન જઈ રહી છે અને સરસ મજાનો ગાડી શણગારેલ છે. તો ગાઈઝ આવી ગયા છે ભાનવડમાં અને અત્યારે આપણે રોકાવાનું છે અહીંયા પાર્થ ગેસ્ટ હાઉસ. તો ગાઈઝ આવી ગયા છે અહીંયા રૂમ પર. જુઓ, શું કહેવું ભરતજી? આ રૂમ પર પહોંચી ગયા અમે. ફ્રેશ થઈને પછી બિલ મારશું. તો ગાઈઝ રૂમ પર આવી ગયા છે અને અસલ નાઈ ધોઈને ફ્રેશ થઈને પછી આગળ જઈશું આગળની જર્ની. શું કહેવું? હા,